શું કે અમારા કલેજાઓ સ્વાગત છે નવા બ્લોગમાં. આજના બ્લોગમાં આપણે જવાના છીએ ગુજરાતના વોટરફોલ જોવા. તાકાત વાળો વોટરફોલ જોવા. એટલે આપણે હારે છે આપણા બે કલેજા. કાકા વોટરફોલ કેવો હોય? વોટરફોલ જોયો નથી, જાય પછી ખબર પડે. કેડી ક્યારેક ક્યારેક જાવી અનુભવ થતો રહે. અમે નકરા કુવા જોયા છે. આ જોવાનું હોય કે વોટરફોલ કેવો હોય છે. પહેલી વાર જાવી, ઝીણકો હોય મોટો ખબર નથી. તો ફૂલ બ્લોગમાં મજા કરવાની છે. આજુબાજુમાં છે એટલે અમારા માટે જ મોટો જ છે. ત્યાં ચોટીલામાં તાકાત વાળો વરસાદ પડી ગયો છે બે દી. લોકેશન બધા તાકાત વાળા થઈ ગયા છે. તો અત્યારે અમે ત્રણેય સ્પાઈડરમેન મૂવીની વાતો કરતા હતા. અમને ત્રણેયની ખબર પડે બધી, પણ આ ભાઈને ખબર નથી પડતી કે સ્પાઈડરમેન મૂવી શું આવે. હું થોડો નાનો હતો સ્પાઈડરમેન જો. ઈ ભાઈ ને અમે એવેન્જર નું પૂછ્યું ને તો એવેન્જર્સ નું તો ઈ ભાઈ કે એવેન્જર તો મારું બાઇક નું નામ છે કે એટલે ઈ ભાઈ ને ઈ માયલું કઈ મગજમાં છે જ નહીં કોઈ વાત નહીં. દિલુભાઈ એમ કહે કે સ્પાઈડરમેન જે નાના હોય ને ઈ જોવે. હું કેવું પકા તારું? આપણા નાના છે કેમ મોટા થઈ ગયા છે? એટલે ભાઈ મોટા થઈ ગયા. પકા કહેતા વાળે નહીં આવે. હજી તો જો દાઢી હજી તો વાળે નથી આયા, હજી નાનો આયા બકોડો. તમે બધા કમેન્ટમાં કહી દેજો કે સ્પાઈડરમેન જોવા જેવું છે કે નથી જોવા જેવું. આ ભાઈને જ ખબર નથી પડતી. સાઉથ દિલુભાઈને લઈ જઈશું 30 તારીખે. સાઉથ સિવાય કઈ નહીં જવાનું, એમાંય થેલા પરથી હોય તો જા. તમે કમેન્ટમાં કહી દો કે 30 તારીખે અમે જોવા લઈ જઈએ કે ન લઈ જઈએ. કોનો આવું? અરે આમ લઈ જઈએ. થેલાપતિ હવે સીએમ થઈ ગયા છે, હવે ફિલ્મ નો ઉતારે એટલે આવે સ્પાઈડરમેન છેલ્લું આવે લાસ્ટ હું નામ હતું કઈ ઈ જનનાયકા જનનાયકા આવે આવી ગયું એટલે જોઈ લીધું. આવી ગયું તમને બધાને ખબર જ છે કે અમે ગમે ત્યારે ક્યાંક જઈને બ્લોગ ઉતારવા હેરાન તો થવી જ છે. એકવાર અમારે ગાડી નાખ્યા પછી પાછી વાળવી જ પડે. ઈ તો અમારે બાંધેલું છે, એમાં હાલે જ નહીં. જો થોડો કેમેરો સાફ કરી લો. તો હું કેવા માંગુ છું પ્રકાશભાઈ, તમે શું ટિપ્પણી કરશો? મેપ ભૂલી ગયા છે. એમાં શું છે એવું ગૂગલ મેપ ઉપર હાલ્યા હતા પણ આગળ પુલિયો તૂટી ગયો છે. ત્યાં પોટ તૂટી ગયો અને જ્યાં ભોગું ત્યાં ને ત્યાં નેટવર્ક વીવી ગયું છે ફોન માંથી. ના નીચે છે નંદી, કોઈ રસ્તામાં તો દેખાડે જ છે કે હજી આગળ જવાનું છે. જવાનું છે. હાલો રેડી. ફાઇનલી અમારા ડેસ્ટિનેશન પહોંચી ગયા છે. પહોંચી તો નથી ગયા, ભોગવા આવ્યા. ડિફેન્ડર જાય છે ઓફ રોડ. ઓફરોડિંગ માં જોઈ જાગો. કામકાજ જોઈ લો. બાપા નો જોવો દારૂ લો. આ બાપા આ બાજુ વળ ગાડી આવા ચડી ગયું મને. ફોર્ચ્યુનર કે નો હે? રેડો. થાર ઓફરોડિંગ 4x4 છે. ફોર બાય હવે ધીમું રાખો. હવે ધક્કો મારવો પડશે. આપણે આવું પહોંચી ગયા છે કાઈ ઉતાર તમે નથી પકા કોયલ બોલતો એટલે ભેલ બોલતો પકા એટલે તમાર વાત ચડી ગઈ. એટલે આ હે 80 પ્લસ હું બોલી દેવ નથી બોલાય એ મુજાઈ ગયું રેવા જ નીકળી ગયું બોલાય ગયું. બીજી હોતો કાળો ઈકોન કાળો કેડી. ઢેલ ઉપર બેઠી છે ઉપર એક ત્રીજો મોડ બેઠો તો એક આમ આગળ જોડ્યો એક આમ જો અને પાંચ આપણે એટલે પણ ધીરે ધીરે ત્યારે ભાઈ શાંતિથી બેઠા હતા કેડી સાહેબ દુકાને. આ અશ્વિન કે ઓફરોડિંગ કરવી ઓફરોડિંગ કેવું ને રસ્તો જો બાકી બાકી આમ જો લે ચારે બધું નીચે જોવા એવું નથી. નહીં. તાકાત વાળું એ ઠેલાનું એક રહસ્ય છે પણ એ કેવાય એવું નથી. બાલ રેડી. તો ફાઇનલી મારા કલેજ આવું પાંચેય ભાઈઓ નાગબાઈના મંદિરે પહોંચી ગયા છીએ. જોજો કેડી સાહેબ જય નાગબાઈ માં અલગ લેવલ કા બંદા. બધા દર્શન કરી લો ઘર બેઠા બેઠા. તમે અમારા જેવું કેમ્પિંગ નહીં કરી મૂકે. ઓફરોડિંગ આ નાગબાઈમાનું મંદિર છે ને એની એક્ઝેક્ટ બાજુમાં જ નાગબાઈમાનો વડ લગભગ ઘણા વર્ષો જૂનો હશે. આવલું આને શું કહેવાય કેડી સાહેબ? આવલું કરેલું બધું વરત કરે એનું હોય ને પકાને ખબર છે.
પકા બોલ દો એ વાત હતી. ના ના એ એવું જ આવે પણ કઈક વરત હોય ને એટલે લગભગ બધા છોકરીઓ બધી બાંધે સવારમાં. બાકી અત્યારે એક વરત હાલે છે તાજેતરમાં. કયા કહેવાય ગોરી માના વ્રત. ગૌરી માના કે નહીં ઓલું કયું કે જયા પાર્વતી ના વ્રત હાલે છે અત્યારે. બાકી આ વડ જો રાતનો સીન તો તાકાત વાળો છે ને વડનો. ગેસ બેસ લાયા હો કે લાઈટો મૂકેલી જ છે. લાઈટ બાઈટ ફોક્સ ની બધી સુવિધા છે. ફાઇનલી જ્યારે ભાઈ નાગભાઈ માના દર્શન કરીને એટલે પાંચેય ભાઈ જાય છે એવું સીધા આપડા પકા શું કહેવાય વોટરફોલ બાજુ. આ ગુજરાતનો લગભગ ખૂબ જાણીતો એવો પ્રકાશભાઈ આપણને લઈને આવ્યા છે. આગળ જોયું કે આગળ શું જોવા મળે છે. વોટરફોલ તો બહુ મોટો. બાકી વોટરફોલ મોટો તો નાનો પણ છે ખરા. આનાથી જતું મારા ઘરે પાણી આવે. ના ના આમ જવાનું હતું આપણે, આમ નીચે આમ જવાનું હતું. જોઈ લો કલે જાવ સૌરાષ્ટ્રમાં ચારે બાજુ મોર ની કળા. તમે ખાલી આ રસ્તો જોવો, આ બધા અમને લઈને જાય. એટલે હું આવું ને તો પકડી લેજો મને. પાંચેય ભાઈઓએ ઓફ રોડિંગ ચાલુ કરી દીધું છે. તમે રસ્તો જો, આસમાન સે ગીરા ખજૂર में अटका. હા હા જો આમ જો ફોરેસ્ટ વાળા રસ્તો તો હે પણ હવે રસ્તો ખોટો લઈને આમાં વચમાં પોદે આવે. આજ તો ઓલા મેન જંગલ હોય ને એવી રીતે અમે આવતા જઈએ બધા. આમ જો રસ્તાની નીચે ખાલી જોવો તો રસ્તાની કઈ ખબર નથી એને. આપણે જાય કઈ બાજુ મારા આગળ જાઓ, જોવો ખાલી ઓફ રોડિંગ ચાલુ છે. આ ચોટીલા મૂકીને આય છે હે દિલા. એલા મગર એક લાકડું છે. ઝાડવા જોઈ લે તાકાત. પકા આને શું કહેવાય? જંગલી તુલસી. આ જંગલી તુલસી ને આપણને કઈ ખબર નથી પડતી પણ આવા નિશા બેઠા બેઠા હાલવી છે. આ વાયલી અમારી સ્કોટ જોવો ખાલી એડવેન્ચર કરવા આવી છે કાયદેસર. બધાના પગ જોવો તમે, બૂટ કઈ નથી પહેરા. એક ના ડટી છે, બધા ચંપલ માં આયા છે. અને પ્રકાશ ફોરેસ્ટ ના સાહેબ ને ડટી નીકળી ગઈ. દિશામાં નાખી દીધી. તમને વ્લોગમાં ક્યાં દીકરો દેખાય તો કહીએ. અચાનક જો દેખાઈ જાય ને ક્યાંક, અમને નો દેખાય ને તો કોમેન્ટ મારજો બધા ક્યાંય હતો એમ. જોઈ લો ધાર પાડવા જતો એવું લાગે. આ કેમ શિકાર કરવા આવ્યા હોય. રેડે રેડે આઈને પાણી તો આગળ એ રસ્તો ક્યાં જાય? ત્યાં જ હતું. રેડી 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 જોયેલા આપણું તૈયારી છે. મેં એક વિડીયો જોયો, ખબર ધોધમાં નાતો ને ઉપરથી નાક આવે. કેન્સલ કેન્સલ કાઈ ન હોય. પકા જય ઓલું ભજન ગાઈ. તો ફાઇનલી ચારે ભાઈ પાંચેય ભાઈ ઓફ રોડિંગ કરતા કરતા આપણા ડેસ્ટિનેશન પહોંચી ગયા છીએ. અને જવો ધોધ જોવો બાકી. અમારી ભાષામાં ધોધ કહેવાય પણ આપણે ઇંગ્લિશમાં શું કહેવાય? વોટરફોલ. હા પણ ભાઈ ભાઈ લોકેશન છે તાકાત વાળું.
અમારી ગેંગ જો હળવે હળવે આવે હે. ભગા ભગા ઓલું 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 ગીત બાહુબલી વાળું. વોટરફોલ તાકાત વાળો છે ને ત્યારે ભાઈ જોવી છે કે નાવા પેલા કોણ જાય. આટલામાં નેટવર્ક હાવ જીરો છે, જોઈ લો તમે. પણ આ ભાઈ વાળીની મોજ ને સુકૂન ને આ બધું આ જો ઓલો જો આ તૈયારી જ કરે છે. રૂમાલ બુમાલ ને ફૂલ સુવિધા છે. નેટવર્ક જીરો છે પણ આજ પાસે સુકૂન અનલિમિટેડ છે ને એ પાસે આમ જો આ તાકાત વાળા ભાઈ વાળે ને આ માણસ તમે ઓળખો જ છો. બગા જય ગિરનારી. મારા કલે જાઓ ફાઇનલી આપણે વોટરફોલે આવી ગયા છીએ. તમે વોટરફોલ જોવો. આપણે પેલી વાર આવો જોઈ. હજુ એક માણસ આમાં પોગી ગયો પેલું. હા આપણે તૈયાર થઈ જઈએ બધા. પાંચેય ભાઈ વોટરફોલ ફૂલ બાકાજી કી બોલાઈ. અને હવે નીકળી ગયા છીએ. રસ્તો ગોતતા હતા કે હતા રસ્તો મળી ગયો. જો ગાડી આપડી આમ આગળ પડી છે ને અમે હજી આગળ આવી ગયા છીએ તો આ ધારું થી માંડ માંડ નીચે ઉતર્યા. પાછો આવી ગયો છે મોટો જબર. આ નંદી કહેવાય, નંદી આવી ગઈ છે. હા બોલો નહીં इसको नंदी बोलते हैं. વાળું ઓલા ભોગાવે ને તો હજી એક ભોગાવો પાર કરી અને પછી ડાયરેક્ટ જવાનું છે ગાડીએ. મોરલો મોરલો બોલ્યો. મોરલો ગળાય કરે ને તો તો ફાઇનલી મારા કલે જાઓ અમે બધા નીકળી ગયા ઘર તરફ. આ વ્લોગમાં એટલું જ છે. મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી શું કેવું? ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈકો બાઈકો કરતા રહીજો અને વિડીયો જોતા રહીજો. આપણા વિડીયો આવા નવા તાકાત વાળા જ આવતા હોય છે એટલે ફોલો બોલો અને સબસ્ક્રાઇબ કરી નાખજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા. સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઇબ. મગા આ ભાઈ કે કીધું ના